ગવાડાના વતની છે, એમની ડોટર અને સન પણ અહીંયા આવેલા છે આપણી વચ્ચે. આમને પણ સુરતમાં આ માણસ ના હોત. 1 2 3 લીડરો છે આપણા સમાજની અંદર. અમે લોકોએ રુદ્રાક્ષના જેવી કાર્યકર્તાઓ છે, તમે જોઈ લેજો, બધા આપણા જેવા મિડલ એજના છે, ના એ બહુ મોટા કરોડપતિ છે કે ના મોટા એકદમ લોઅર છે, બરાબર. તો આપણા શાસ્ત્રોમાંથી જ આ બધી વસ્તુઓ શીખવા મળે છે, બરાબર. તો એ વસ્તુ વિચારો કે એમના જીવનની અંદર સુગ્રીવને એમને રાજા બનાવી દીધો, બરાબર, જે એકદમ વીક હતો. આપણને કેવું હોય, ઘણી વખતે જ્ઞાનનો અભાવ, એના કારણે આપણે લોજિકલ વાતો નહીં કરી શકતા. આપણા બધાના માઇન્ડમાં અત્યાર સુધી એમ છે કે રામાયણ આપણે જોઈ છે, બરાબર, હનુમાનજી કે બધી વાનર સેના હતી. પણ તમને ખબર કે એકચ્યુઅલી વાનર સેના હતી જ નહીં, એ લોકો વાનરો નહોતા, સમજી લો. કારણ કે માણસનું જે જનરેશન થયું એની અંદર એવું નતું કે પર્ટિક્યુલર પેલા એરિયાની અંદર છે. એમના ફાધર છે આજે વિજયભાઈ રાવળ. બીજો ફોટો. તમે સજેશન આપો, તમારાથી એક્ઝિક્યુશન થશે. નવા 2 પ્રોગ્રામની અહીંયા હું જાહેરાત કરીશ. એક, આપણે સોફ્ટવેર થી આપણા જે બાળકો છે એને 365 દિવસ કનેક્ટેડ રહીશું. જે યંગસ્ટરને જે પણ ક્વેશ્ચન હતા, આજે શું નાના સેશનમાં આપણે બધા ક્વેશ્ચન આન્સર બધા નથી કરી શક્યા. આપણા પાસે દરેક ફિલ્ડના માણસો તમે જોયા છે. આપણી પાસે આયુર્વેદિકના હતા, એલોપેથીના હતા, સંગીતના હતા, આઈટીના હતા, બધા જ રીતના આપણે સાથે આવીએ છીએ. આ રીતે તમે રુદ્રાક્ષના કાર્યકર્તા થઈ જશો. એક સ્ટેજ એવો આવશે જેમ અત્યારે પ્રેમ અને ચેતનભાઈ તમે કાલથી જોવો છો કે એ લોકો આખું હેન્ડલ કરતા હતા અહીંયા. અમે એમને કોઈ સજેશન નતા આપ્યા, કોઈ કાંઈ ગાઈડન્સ નહીં, જાતે જ એ લોકો બધું મેનેજ કરે છે. તો તમે પણ એક દિવસે આ કરી શકશો. તમને આ કરવા માટે જ અમે અહીંયા ભેગા કર્યા છે કે આજે અમે જે 40 વર્ષના થયા તો આજે કદાચ creating such a beautiful opportunity for us. I want to thank each and every one of you over here. Thank you from the bottom of my heart. So આ અવસર પર મને એક સુંદર અવસર યાદ આવી રહ્યો છે રામાયણનો, એ વિશે હું તમને જણાવીશ. તો સીતા માતા જ્યારે પ્રેગ્નન્ટ હતા, એમના ગર્ભમાં જ્યારે 2 ટ્વિન્સ હતા, એ વખતે આખા હિન્દુસ્તાનથી શ્રી રામજીએ અને એમની ટીમે તો શ્રી રામજીએ મને રુદ્રાક્ષમાં અલગ અલગ ગામના બધા યુવાનોને એક સાથે એકત્રિત થઈને મળવાનો પહેલો મોકો મળ્યો. અને રુદ્રાક્ષ એક સરસ વર્ક કરી રહ્યું છે કે જેમાં યુવાનો અને વૃદ્ધો માટે પણ એક શ્રવણની એક યાત્રા છે, એ પણ એક સારું કાર્ય છે. અને આની અંદર વધારે ને વધારે યુવાનોને આવતી વખતની જે સેમિનાર હોય એની અંદર જોડીએ, તે બદલ હવે આપણે બધા કાર્ય કરીશું. આ કઈ વાત ખાસ મિત્રો આજોલ હાલ રહેવાસી મુંબઈમાં. ફર્સ્ટ ઓફ ઓલ હેપી પૂરે થવું જોઈએ આપણે રુદ્રાક્ષ ટીમ માટે. મને કેશવ કાકાને ફોન કર્યો કે આપણે રુદ્રાક્ષ યુવા સંવાદ કરે છે, આયોજિત કરે છે. મેં કીધું કઈ વાંધો નહીં. મને ફોન કર્યો બપોરે, સાંજે ઘરે આવી ગયા કે યશ મેં તને ફોન કર્યો તો આપણે રુદ્રાક્ષ યુવા સંવાદ કરવાનું છે, ખારમાંથી બાળકો રેડી કરવાના છે. મેં કીધું કઈ વાંધો નહીં. આગલે દિવસે ચિંતનભાઈ દિવસમાં ઘણા વિષયો પર શીખવા મળ્યું. તો હવે બીજી વાર દિવસો વધારે છે, 7 દિવસ, તો એમાં બધા શીખવા મળશે ને તેમાં ઊંડાણ વિશે આપણે જાણવા મળશે એવી આશા છે. અસ્તુ. પ્રણવ હિતેશભાઈ રાવલ. મારું નામ શ્રેયા રાવલ કેતનભાઈ છે, અમદાવાદથી. અહીંયાના એકચ્યુઅલી બધા પોઝિટિવ પોઈન્ટ તો કહી દીધા બધાએ, તો હવે કશું બાકી નથી રહ્યું. બટ કોઈ નેગેટિવ પોઈન્ટ નથી. તો અહીંયા એકચ્યુઅલી મને એક્સપેક્ટેશન નથી કે મને આટલું બધું સારું શીખવા મળશે. પર્સનલ બી, જેમ કે બોયઝ ગર્લ્સ પર્સનલી કશું થયું એટલે એ પણ શીખવા મળશે, મને એવી એક્સપેક્ટેશન હતી. બટ મને જે પણ નોલેજ મળ્યું આજે અહીંયા 2 દિવસમાં, એના માટે થેન્ક યુ સો મચ.
થેન્ક યુ. શ્રેયાબેન 29 જુલાઈમાં દુબઈ જવાના છે ઇન્ટરનેશનલ રિપ્રેઝન્ટ કરવા માટે, તો ઓલ ધ બેસ્ટ ઓન બિહાફ ઓફ ઓલ ધ ટીમ. શૌર્ય કલાઓ શીખવી, સેલ્ફ ડિફેન્સ, ખાસ કરીને ગર્લ્સ માટે કે જ્યારે એ બસમાં, રેલવેમાં ગમે ત્યારે ગતિ હોય ત્યારે એમના માતા પિતા, એમનો ભાઈ એમના પ્રોટેક્શન માટે નથી હોતું, કે કોઈ એવું બીજો વ્યક્તિ નથી હોતો. કાલ પેલા મેડમે કીધું એ રીતે કે કોઈ એક વ્યક્તિ બોલે છે અને બધા બીજા સાંભળી રહે છે, પણ જે ખુદ જ સશક્ત હોય, રાણી લક્ષ્મીબાઈ જેવી હોય, એ માં દુર્ગા જેવી હોય, તો એવું કોઈ વ્યક્તિ જ નથી કે જે એના સામે ટકી રહે. અને જે આવા કૃત્યો કરે છે, વિશ્વાસ કરજો, એ શેર નહીં પણ એ ભેડિયા હોય છે, કે અને ભેડિયાઓનો ગ્રુપ હોય. શેર જેવું કાર્ય ના કરે કે બધાના ભારતે ના કરે, ક્યારે કરે? જ્યારે કોઈ એકલું હોય ત્યારે. જય હિન્દ. એ ડાયરીમાં લખીને લાવ્યો માઇક નથી કેમ કે હું ખાલી ભારતનો અથવા મારા ગામનું પ્રતિનિધિ અત્યારે હું એકલો કરી રહ્યો છું, તો હું જે કહીશ એ પૂરા સમાજ ઉપર ઇફેક્ટ થશે, એટલા માટે હું લખીને લાવ્યો છું. પહેલું તો છે રુદ્રાક્ષની મીટિંગ થાય છે, તો એ આપણા જે બહારના જે બ્રાહ્મણો છે વર્લ્ડ વાઇડમાં એ દેખી શકે લાઈવ, એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું છે રુદ્રાક્ષનું એક ઓફિશિયલ એકાઉન્ટ હોવું જોઈએ, જે રીતે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોય છે એવું બેંક એકાઉન્ટ હોવું જોઈએ. શાના માટે? તો કોઈ પૈસા મોકલે છે તો એ સીધા રુદ્રાક્ષના એકાઉન્ટમાં જાય, કે એવું નહીં કે હું આ ભાઈને આપું પછી ત્યાં જાય તો એ હિસાબ કિતાબમાં ગડબડ ના થાય, એના માટે. Thank you for inviting. વાહ. કાર્તિક, મજા આવી હતી. આ યુવા માટે કરવામાં આવ્યું છે કાર્ય. આ પહેલું યર છે આપણું, તો આ 2 દિવસ કરવામાં આવ્યું છે. હવે આગળ થશે તો 2 ના 4 થી 5 દિવસો થશે. અને અહીંયા આપણે 200 ફોર્મમાં 80 જ માણસ આવે છે, તો આવતી સાલ 200 આવ્યા તો 200 ના 250 થી 300 માણસોને આપણે લાવીએ, એવું કરવું જોઈએ. જય તારો આખું ગામ લઈ આવજે. નામ રાવલ સૌરભ મહેશભાઈ છે. આ રુદ્રાક્ષમાં આવીને ખૂબ મજા આવી ગઈ, તે બદલ થેન્ક યુ. એમને આગળ વધારો, આંગળી પકડો અને આગળ વધારો. કુંજ પિનાટી ભાઈ રાવલ. થોડું ઝડપથી આવજો કુંજભાઈ. મીર લાલજી રાવલ છે, ગામ ગેરીટા, હાલમાં રહેવાનું ખાર. હું પાછલા 4 વર્ષથી રુદ્રાક્ષમાં આવું છું અને આવી મારો 5th યર છે. અને મને એવું કોઈ બી ખામી નથી લાગી કોઈ બી ટીચર્સમાં, કે એ લોકોએ અમારી આને ઓછું આપ્યું, પણ એ માણસ ત્યાં મરી ગયું છે. તમે એ જુઓ ને, એના પાછળ કેટલું પ્રેમથી આપ્યું. બધા લુક્સ બહુ નીકળવા બેસે છે, તો એવું નહીં કરો પ્લીઝ. થેન્ક યુ. હસમુખભાઈ, ગામ ગવાડા. થેન્ક યુ રુદ્રાક્ષ. હું વધારે તો નહીં કહીશ બીજાના જેવું, બટ બીજાના જેવું રુદ્રાક્ષ એટલે વધારે કેવું નથી, કે બધાએ બહુ બધું કહી દીધું છે. બટ હું એટલું એક સજેશન આપીશ, જે બધા કોઈનું મૃત્યુ થઈ જાય છે ને પછી 2મું 12મું એ બધું રાખે છે, તો બધા બુધવાર, ગુરુવાર, શુક્રવાર એ રીતે રાખે છે. એના કરતાં રવિવારે રાખો ને, જેનાથી બધાને રજા હોય તો બધા આવી બી શકે. અને ત્યારે રુદ્રાક્ષને થેન્ક યુ કહેવા માંગુ છું. પહેલા તો રુદ્રાક્ષ નહીં કહીશ કે તમે આ કાર્યક્રમ કરો છો, બહુ સારું કરો છો. લોકોને એકત્રિત કરીને, લોકોને એક સાથે 2 દિવસ હોય, 7 દિવસ હોય કે 5 દિવસ હોય, લોકો સાથે રહે છે, એકબીજાનો વિચાર મળે છે, વાત કરે છે, એ બહુ મોટી વાત છે. કેમ કે હમણાંના ટાઈમ પર કોઈ એક સાથે રહેતું નથી, કોઈ એક સાથે મળતું નથી. જે રુદ્રાક્ષ કરે છે વસ્તુ આપી દે. વિવેક પ્રવીણ કુમાર રાવલ. મારા 2 દિવસના એક્સપિરિયન્સ પહેલાનો અને પછીનો. હું ફોન એડિક્ટ થઈ ગઈ હતી ઓબ્વિયસલી, કેમ કે લોકડાઉનમાં કોઈ બીજો ઓપ્શન નહોતું, તો ફોન જોતા હતા અને ફોન એડિક્ટ થઈ ગઈ હતી. રાત સુધી જાગતી હતી, ઉજાગરા કરતી હતી, સૂતી નહોતી અને લાઈફમાં કોઈ શેડ્યુલ પ્રોપર નહોતું ચાલતું. અહીંયા આવી ફોન નથી મારા પાસે, 2 દિવસ ફોન વગર રહું છું, બહુ મોટી વાત છે. સેકન્ડલી, ત્યાંથી અહીંયા આવવા માટે છે ને હાર્ટબીટ ફાસ્ટ થઈ જાય છે, હાથ પકડતા માઇન્ડ શેક થાય છે, વર્ડ્સની કમી પડી જાય
સ્ટીલ બોલે છે આઈ રિસ્પેક્ટ એવરીવન. જેને જેટલું બોલ્યું એ બહુ મોટી વાત છે. મારો ભાઈ છે, મને કહે છે તારો પોઈન્ટ ઓફ વ્યૂ મેટર નથી કરતો. ઓબ્વિયસલી નતો મેટર કરતો. બધાના પાસે જતી હતી કે તું તો નાની છે, તારે શું બોલવું છે. આ એક પ્લેટફોર્મ મને મળ્યું છે જ્યારે મારો ઓપિનિયન મેટર કરશે, હું શું બોલું છું એ સાંભળવા મળશે. બહુ મોટી વાત છે. આ એક સરસ વાત છે, યુવા સંવાદ. અને સેકન્ડલી બોલું તો જેટલું બોલું એટલું ઓછું છે. મારા સેલ્ફ કોન્ફિડન્સની તો લેવલ, મતલબ હું ઇન્ટ્રોવર્ટ છું, તો હું કોઈના સાથે વધારે સોશિયલાઇઝ નથી કરતી, કાંઈ નથી કરતી. અહીંયા પણ મારા બધા ફ્રેન્ડ્સ વધારે નથી. ફંક્શન થયેલું પણ એ વખતે મારો ફ્રેક્ચર થઈ ગયેલું પગમાં, તો એ ફંક્શન મિસ થઈ ગયેલું. પણ એ વખતે મેં મારો બેસ્ટ આપેલો અને આ વખતે પણ આપીશ કે રુદ્રાક્ષ જે કરે છે એ કોઈ બીજું કરી શકે જ નહીં. આપણે કરીએ પણ અત્યારે આપણે એવા છે કે આપણે મોટા થઈએ થોડા તો કરી શકીએ, પણ આ લોકો પહેલાથી એટલો સાથ આપે છે આપણો કે આપણે થોડા મોટા થઈએ તો એમની સાથે પણ કામ કરી શકીએ. એ લોકો કોઈના સાથે જોડાવ નહીં વધારે, કારણ કે પહેલાથી જ એવું છે. તો એટલે પહેલા અહીંયા આવ્યો તો સૌથી પહેલા આમ એકતા અહીંયા જોવા મળી કે બધા સાથે મળીને કામ. સમાજ આપણા માટે શું કરે છે એ આપણે નથી જોવાનું, આપણે કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ અને આપણે એ જોવાનું છે. આપણે સમાજનું નામ રોશન કરવાનું છે, કંઈ આગળ લઈ જવાનું છે કે જેમ રુદ્રાક્ષ લઈ જાય છે, જેમ રુદ્રાક્ષ આગળ પડતું છે અને આપણને લઈ જાય છે આગળ. એમ 2 દિવસે આપણને બહુ મજા આવી, ઘણી બધી નોલેજ લીધી છે. અલગ અલગ ફીલ્ડ ઉપર બહુ જ નોલેજ લીધી છે. થેન્ક યુ. પણ જ્યારે મેહુલભાઈ છે અમારા, તો મેહુલભાઈ એમ કીધું આ વખતે ફોન આવેલો કે રુદ્રાક્ષનો યુવા સંવાદ છે. તો મેં મેહુલભાઈ પહેલા તો કીધું કે મેહુલભાઈ નહીં આવું નહીં ચાલે આ વખતે. તો મેહુલભાઈ કે ના તું આ વખતે 2 દિવસનું છે તો તું આવીને જજે. પણ એમની વાત સાચી નીકળી, હું ખોટો નીકળ્યો. અહીંયા આવ્યો, મને બહુ જ મજા આવી અને વધારે મજા એ આવી કે આ લોકોના સાથે રહેવા મળ્યું મને. હું જ્યારે પૂનામાં બીજા લોકો સાથે વધારે રહું છું, પણ આજે મારા ગામના છોકરાઓ અને મારા ગામના લોકો સાથે રહેવા મળ્યું. અને રુદ્રાક્ષમાં એક જ વસ્તુ હું પહેલા પણ કહેતો હતો અને આજે પણ કહું છું કે રુદ્રાક્ષમાં હર વર્ષે આવો ને એ એક્સપેક્ટેશન કરતા વધારે જ આપ્યું છે અને આપતું રહેશે. થેન્ક યુ. થાય છે અમારી સંસ્કૃતિ અને અમારા કલ્ચરમાં માણસની ઓળખાણ એના જ્ઞાન અને એના સંસ્કૃતિ અને સંસ્કારોથી થાય છે. અને જો એનો નષ્ટ થઈ જશે તો પૃથ્વીનો નષ્ટ જ છે. સો એના ઉપર આ વિડિયો છે, તમે એકવાર જોઈ લેજો. કે નહીં લેવાની, પોઝિટિવલી લેવાની. એટલે સામેવાળાએ મને પુત્રી કહી તો આપણે એમ નહીં વિચારવું કે એને મને પુત્રી કહી, આપણે એમ વિચારવું કે એને મને કુળની તરી કહી કે હું કુળની તરી છું. એ રીતે એ પોઝિટિવલી મીનિંગ નીકાળે છે અને એમ કહે છે કે આ જે ગ્રંથોનું અને આ મારા આઈડલ છે સ્વામી વિવેકાનંદ. અને હું જ્યારે 8th સ્ટાન્ડર્ડમાં અને આ વિડિયો સવારે વાત થઈ હતી કે તમારા કોઈ આઈડલ હોય અને બધાના આઈડલ હોય. અને ફર્સ્ટ તો બધાના માતા પિતા જ આઈડલ હોય છે. મારા પણ મારા માતા આઈડલ. અને મારું ગામ ગવાડા છે અને હું અત્યારે હિંમતનગર રહું છું. વાત તો અહીંયા બધા કરે છે કે રુદ્રાક્ષે સારું કર્યું અને નો ડાઉટ સારું જ કર્યું છે. બટ આ કાલે નથી વાત થઈ કે બધું નોટિસ કરવાનું કે તમે અહીંયા આયા તો અહીંયા કેટલા પંખા છે કે ત્યાં શું છે. આપણે એન્ટ્રી મારી ત્યાં શું હતું તો એને બીરબલ કહેવાય. તો તમે એક વસ્તુ નોટિસ કરી કે બધી જગ્યાએ એવા પ્રોગ્રામ ચાલતા હોય છે, આવા નહીં થોડા મીડિયમમાં, બટ બધે ચાલતા હોય છે. બટ બધી જગ્યાએ અત્યારે કોલેજ છે, કોઈ કેમ્પસ છે, કોઈ બી ઇવેન્ટમાં પાર્શિયાલિટી વધી રહી છે અને એ વસ્તુ આપણી રુદ્રાક્ષ ટીમમાં નથી. આપણે બધા એક જ સમાજમાંથી છીએ અને 22 ગામ તપોદાન બ્રાહ્મણ સમાજના છીએ. તો સિમ્પલ છે કે અહીંયાના બધા ટીચર્સ છે, દીદી છે, ભાઈ છે, આપણા રિલેટિવ્સ જ થતા છે. મારા બધા માસી ને મામા જ છે અહીંયા. બટ એ લોકો એનાથી એમ નથી કીધું કે ઉર્વી તું મારી વાણી છે તો તું ફર્સ્ટ રહે, કે ઉર્વી તું મારી ભત્રીજી છે તો તું ફર્સ્ટ રહે અને તું સાઈડમાં રહે. અને આ વસ્તુ દરેક કોલેજોમાં દરેકમાં થતું હોય છે કે ના આ મારો ભત્રીજો છે, આ મારા ભાઈની બેબી છે તો આ મારી જોડે રહેશે, તમે લોકો પાછળ રહો. એ વસ્તુ આપણી રુદ્રાક્ષ ટીમમાં નથી. અરે વાહ. થોડી એક રમૂજ વાત યાદ આવી. રુદ્રાક્ષ સંવાદ પ્રોગ્રામમાં મને એટલી મજા આવી
મારો આ ફર્સ્ટ પ્રોગ્રામ હતો અને મેં 2 દિવસ ખૂબ જ એન્જોય કર્યું અને હું રુદ્રાક્ષ પરિવાર અને વડીલોના આશીર્વાદ લઈ હું સમાજને એવું કંઈક કરીને બતાવીશ કે જેથી સમાજનું નામ રોશન થશે અને હું જ્યાં જઈશ ત્યાં મને બધા રાવલ સાહેબ કરીને બોલાવશે અને ગુજરાત નહીં પૂરા વર્લ્ડમાં રાવલોનું નામ રોશન થઈ જશે અને રાવલોની રાજા રજવાડા થઈ જશે ના ભૂતો ના ભવિષ્યો જે ભવિષ્યમાં કોઈ નહીં કરી શકે એવા બધા યુવા ટીમો કરશે અને જબરજસ્ત જાહો જહાલી થઈ જશે. 2 દિવસ મારાથી રુદ્રાક્ષ પરિવાર કે મારા મિત્રોજનો વડીલોની મારાથી કઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરી દેજો મારા ટીમ વર્કની અને મારા લાયક કઈ પણ કામ હોય રુદ્રાક્ષ ટીમમાં તો મને જરૂર જાણ કરજો હું તમારા કામ આવીશ. આપણે આપણી જમીન છે ને આવી રીતના કહીએ કે શું કહેવાય ક્લાઇમેટને કે આપણે કંપનીઝને આપી દઈએ છીએ તો હું શું કહેવા માંગુ છું કે આપણે આપણા જે વાર્તા હોય ને એમને આપવું જોઈએ કે એનાથી આપણું અનાજ પણ પાકે. હવે હું તમને એક વાત કહું, એક સદગુરુ છે જેના 21 માર્ચને એ લંડનથી એમને ચાલુ કર્યું છે. આ જે સદગુરુ છે ને એમણે લંડનથી એમને રેલી કાઢી છે જેમાં નામ છે સેવ ધ સોઇલ. શું છે? સેવ ધ સોઇલ. તો સેવ ધ સોઇલ કેના બારેમાં કહે છે કે આપણે માટીને બચાવવું જોઈએ. જો પાણીમાં કચરો ભરાઈ જાય તો આપણે થોડા કાનૂન લગાવીએ તો સાફ થઈ શકે છે. પછી આપણે માટીમાં આ કીડા હોય તો કીડાથી આપણે ખાઈએ છીએ. હવે આપણે આટલું કંપની શું કહેવાય કેમિકલ્સ નાખીને ખાઈએ તો આપણા શરીરને રોગી થઈ શકે છે. તો પછી આપણા શરીરને પ્રોબ્લેમ થાય છે. તો હું આ જ કહેવા માંગુ છું કે આપણે આપણા ખેતરને આપણા ફાર્મર્સને બચાવવા જોઈએ. રજત ગિરીશભાઈ રાવલ. રજત. સૌપ્રથમ તમે તમારો કિંમતી સમય સમાજ માટે આપો તે બદલ હું તમારું આભાર માનું છું. જો આપણે એન્જિનિયરિંગના બારેમાં શીખ્યા, પછી આપણે ડૉક્ટરના બારેમાં આજે બધું કીધું, પણ મારું થોડું છે ને પોઈન્ટ આઉટ થયું છે. મેં એક વિડીયો બતાવું એના પછી હું આગળ બોલીશ. હેના રશીદભાઈ રાવલ. કાલથી બહુ બધું બોલી છું, બસ હવે 2 મિનિટ્સ. આપણે લોકો એક નવા વિચારો સમાજને આપવા જોઈએ એ પ્રોગ્રામનો કોન્સેપ્ટ હતો. તો આ 2 દિવસમાં સાંભળ્યું સમજ્યું એ અહીંયા મૂકીને નથી જવાનું. આપણે એના ઉપર વિચારો કરવાના છે, ડાઉટ્સ છે, મોટા લોકો કન્સલ્ટ કરવા માટે છે, એ લોકોને પૂછવાના છે. આગળ કોઈ પણ ડિસિઝન લેવામાં કન્ફ્યુઝન આવી રહ્યું છે, કોઈ પણ ફિલ્ડમાં તકલીફ આવી રહી છે, આ લોકો પાસે આવીને એ લોકો પાસે સોલ્યુશન માંગવાના છે. છોકરી હોય કે છોકરા હોય, કોઈ પણ વસ્તુ માટે ટેન્શન નથી લેવાનું. તમારા મમ્મી પપ્પા શાયદ એ વસ્તુમાં તમને ના સમજાવી શકતા હોય બરાબર રીતે, તો આ બધા લોકો ગાઈડ કરવા માટે છે. અને એક વસ્તુ કહેવા માંગીશ કે આપણે લોકોએ સામેથી પોતાનું ઇનિશિયેટિવ અહીંયા આપવું જોઈએ. તો આપણે આને બહુ સારી રીતે આગળ નવા વિચારોથી સારું હજી બનાવી શકીશું. થેન્ક યુ. મારું નામ સૂરજ રાવલ છે. મને 2 દિવસ બહુ ગમ્યું અને બહુ સારું લાગ્યું કે હું અહીંયા આવ્યો. હું બીજી વખત આવ્યો છું. પહેલાં વૈષ્ણોદેવી ગયેલો, ત્યાં બી સારી સર્વિસ હતી અમારી અને આ ટીમની બી સારી સર્વિસ હતી, રુદ્રાક્ષ ટીમની બી. અને અહીંયા બી સારી સર્વિસ આપે છે અને આપતા રહેશે. અને અમારી કાંઈ બી જરૂર પડે તો અમને ખાલી ફોન કરજો, નહીં તો ઇન્ફોર્મ કરશું તો બી અમે આવી જઈશું. નિધિ પ્રકાશભાઈ રાવલ. પ્રકાશભાઈ તો આયા. કમોન ટીમ બિગ રાઉન્ડ ઓફ સાંભળી રુદ્રાક્ષને આવા સભ્યોની જરૂર છે. મારું નામ પાર્થ હિતેશ કુમાર રાવલ છે. મારું ગામ દોદરા. હું અમદાવાદનો રહેવાસી છું. રુદ્રાક્ષ પરિવારમાં આવ્યા પછી મને બહુ સારું લાગ્યું. આગળ જતા રુદ્રાક્ષમાં કે રાવલ સમાજમાં કોઈ બી જરૂર પડે તો હું કામ લાગીશ. પાર્થ હિતેશ કુમાર રાવલ. પાર્થ. રાવલ ગવાડા
મજા આવી મને અહીંયા કાલનો દિવસ આજનો દિવસ બહુ મજા કરી. ગૌતમ ઋષિ વિશે બોલવાનું કે હું આનંદ કૃષ્ણકુમાર રાવલ, ગામ સાપુર, રહેવાનું સુરત. તો હું જસ્ટ એટલું કહેવા માંગીશ કે રુદ્રાક્ષ જાનનું ચાલુ થયું છે, જાનનું શરૂ થયું છે ત્યારથી એનામાં વર્ષે ઇમ્પ્રુવમેન્ટ હોય છે અને એ પોતે જ ભૂલ હોતીને ઇમ્પ્રુવ કરે એટલે આપણે એમને ભૂલ બતાવવાની જરૂર નથી. એમને મારો સ્ટેજ ફેર પર જોડે બહુ બધાનું ભલું પણ કર્યું ને આજે પહેલી વાર હું કોઈ ટીમનો કેપ્ટન પણ બન્યો, આગળ પણ ટ્રાય કરી. બસ થેન્ક યુ. મારું નામ ધ્રુવ હર્ષદભાઈ રાવલ છે, ગામ સાપોર. હું એટલું જ કહેવા માંગીશ કે આપણે રુદ્રાક્ષ તો કહીએ જ છે. કાલથી અહીંયા જેટલા મોટિવેશનલ સ્પીકર આવ્યા છે એ બધા રાવલ છે, આપણા સમાજના છે. તેમના માટે જોરદાર તાલીઓ મારી. આપણે એ જ પ્રયાસ કરીએ કે આગળ જઈને આપણે પણ એ મોટિવેશનલ સ્પીકર બની શકીએ, જેમ આ હાથ પકડી શકે છે આગળ લઈ જવા માટે. બસ. આનંદ કિશનભાઈ રાવલ. ધ્રુવ હર્ષદભાઈ રાવલ. આ ખોટો બિલકુલ. મારું નામ ઋષિ રાવલ છે અને મને સૌથી પહેલા તો મને સ્ટેજ ઉપર આવતા બહુ બીક લાગતી, પણ હું રુદ્રાક્ષમાં જોઈન થયું એટલે હું સ્ટેજ ઉપર આવીને બોલી શકું. મતલબ હું નસીબદાર છું કે મને આ રુદ્રાક્ષ મતલબ મળ્યું છે પરિવાર, અને હું ગર્વ રાખું છું કે હું આ રુદ્રાક્ષના સાથે જોડાયેલો છું. જિજ્ઞા શૈલેષભાઈ રાવલ. જિજ્ઞા શૈલેષભાઈ રાવલ. મારું નામ ઉદિત રાવલ, ગામગીરીતા. રુદ્રાક્ષમાં 2 દિવસથી આવ્યો, બહુ શીખવા મળ્યું. એના આવવાના પહેલા જ મને તાવ આવ્યો હતો, તો મેં જરા કેન્સલ કર્યું હતું કે નહીં જાઉં, પણ કીધું કે હવે રુદ્રાક્ષ બહુ દિવસથી છું નથી અને જવાની બહુ ઈચ્છા હતી, તો મેં આવી ગયું. અહીંયા આવીને બહુ બધું શીખવા મળ્યું. સારું. ઓકે. ઉદીપ લાલજીભાઈ રાવલ. રુદ્રાક્ષને આપણે બહુ બધી ઓપોર્ચ્યુનિટી આપી છે, બીજા સમાજ આ ઓપોર્ચ્યુનિટી નથી આપતું. તે આપણે બહુ કહેવાય આપી દે. આપણે બહુ નસીબદાર છે જે આપણે આટલા સારા જન્મમાં હર્ષ પ્રવીણભાઈ રાવલ, શાપુરથી. જેટલા પણ યુવા બેસા છે ને, આનું એક ખાલી ઉદાહરણ આપીશ, ઉદાહરણથી હું કમ્પેર કે જે દીવો હોય ને એને આપણે આમ પ્રગટાવીએ તો આમ પ્રકાશ ફેલાય છે. આમ યુવા પ્રકાશ છે ભવિષ્યનો. અને જે દીવો જે છે આપણા કાર્યકર્તાઓ છે, આજે એ દીવો બનાવ્યા છે એટલા માટે તમે લોકો પ્રકાશ બની શક્યા છો. અને છેલ્લી હજી એક વસ્તુ કહીશ કે આજે કાલે 2 દિવસ એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે તમને, એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળી છે. ભાઈઓ બહેનો બંનેને કહું છું, ભવિષ્યમાં જ્યારે પણ તમે ઊભા રહો ત્યારે અહીંયા ઘણા બધા હાથ પકડવા માટે તમારા માટે ઊભા છે. તો પ્લીઝ ઊભા ના રહેતા હાથ પકડજો અને આગળ વધજો, અને આવી ઓપોર્ચ્યુનિટીઝ નહીં મળે કદી ભવિષ્યમાં. હરિઓમ હસમુખભાઈ રાવલ. હરિઓમ. હેલો, આપણે બધા ઠીક છે. હવે રુદ્રાક્ષે કાર્ય કર્યું બરોબર, આપણો રુદ્રાક્ષે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું, એ રહેવા દો. અમને ખબર જ છે તમે આયા એ જ અમારા માટે. મારું નામ રાવલ રુદ્રાક્ષ સરુણભાઈ છે, હું વિજાપુરથી આવ્યો છું. મને આ સમાજમાં ઘણું બધું શીખવા મળ્યું, અને કાલે રમતો બધી રમાડી હતી એમાં પણ ઘણું બધું શીખવા મળ્યું. અને આ સમાજને આપણે આગળ લાવવો જોઈએ, અને આ સમાજના બધા કાર્યકર્તા પણ ખૂબ જ સરસ કામ કરે છે, અને આપણે પણ સરસ કામ કરવું જોઈએ. રુદ્રાક્ષ અરુણભાઈ રાવલ. મારું નામ ખુશી રાવલ છે. હું ગેરીતા ગામથી આવી છું. આ 2 દિવસ બહુ મજા આવી, બહુ બધું સારું શીખવા મળ્યું, બહુ સંસ્કાર મળ્યા, ઘણી બધી નોલેજ મળી. એના માટે થેન્ક યુ સો મચ. ખુશી નરેશભાઈ રાવલ. ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ ક્રિશ રાવલ, ગામ ગવાડા. A big clap of hands for Rudraksh.
ફાઉન્ડેશનથી લઈને અત્યાર સુધી નિસ્વાર્થ ભાવે સમાજને સેવા આપવી આ બહુ મોટી વાત છે. અને યુવાઓને ઇનિશિયેટિવ કરવા કે કરિયર ડેવલપમેન્ટ છે કે સ્પિરિચ્યુઆલિટી બારેમાં નોલેજ આપવું. સો આ કમ્યુનિટી એ કામ કરી રહી છે નિસ્વાર્થ ભાવે. સો પ્લીઝ ગીવ અ ફરીથી શેક ઓફ હેન્ડ્સ ઓફ લવ. અને મને અહીંયા લાવવામાં અમારા કાકા જિગ્નેશ રાવલનો હાથ છે. This is the first. યુવાન ચહેરાઓને જોઈએ ને એટલે ખૂબ આનંદ થાય. રુદ્રાક્ષ ટીમે આજ સુધી જે બધા કાર્યો કર્યા છે એ યુવાનોમાં સંસ્કારો નાખવાના કર્યા છે. સમાજમાં કેવી રીતે રહેવું, કુટુંબ સાથે કેવી રીતે રહેવું, લોકો સાથે વિશ્વાસ કેવી રીતે કેળવવો, વ્યસનોથી દૂર રહેવું અને સમાજને આપણે મદદરૂપ કેવી રીતે થવું, આ બધા સંસ્કારોનું જો સિંચન થતું હોય તો એ રુદ્રાક્ષની ટીમ દ્વારા થઈ ગયું છે. અને હું જોકે મારું કમનસીબ કહેવાય કે આટલા ટાઈમથી રુદ્રાક્ષનું પ્લેટફોર્મ આપણા સમાજ માટે ચાલી રહ્યું છે ત્યારે હું ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી શક્યો છું એટલે એ મારું કમનસીબ કહેવાય. પણ આજે અહીંયા આવીને યુવાનોને જોતા હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું. અને આવી જ રીતે જે બી કાર્યક્રમો રુદ્રાક્ષ દ્વારા થાય એમાં હું પોતે અને આપણાથી ઉપલી હરોળના પ્રતિનિધિઓને સાથે રાખીને આપણે સમાજના યુવાન ચહેરાઓને એક સમાજનું પ્રતિનિધિત્વ કરે એના માટે આગળ લાવવાના ખૂબ પ્રયત્નો કરીશું. એનાથી વિશેષ આજે અહીંયા આઈટી ફિલ્ડથી જોડાયેલા અને ઘણી બધી એજ્યુકેશન સંસ્થાઓ સાથે જોડાયેલા છોકરાઓને જોતા મને એવું લાગે છે કે આપણા સમાજમાં પણ હવે વિદ્યાશક્તિનો પણ પાર રહ્યો નથી. જો આર્થિક રીતે આપણે બધા બહુ સરસ સદ્ધર થયા છે, લક્ષ્મીજીની કૃપા આપણા ઉપર રહી છે, પણ સરસ્વતીજીની કૃપા રહે એ લક્ષ્મીજી કરતા પણ વધારે છે. અને એના માટે આ એક પ્લેટફોર્મ એવું છે કે રુદ્રાક્ષ દ્વારા એ સંસ્કારોનું જે સિંચન થઈ રહ્યું છે અને એજ્યુકેશન કેવી રીતે વધે અને છોકરાઓમાં એક જો હમણાં એક છોકરો બહુ સરસ દિનેશભાઈનો બાબુ છે રણાસણથી, એ સ્ટેજ ઉપર જે વક્તવ્ય આપતો હતો એના ઉપર તમે જરા બી એવું ના લાગે કે એના મનમાં એક જરા ડર છે. એ ક્યારે થઈ શકે? આ પ્લેટફોર્મ હતું ત્યારે. બાકી હું બી પહેલા દિવસે જ્યારે સમૂહ લગ્નમાં માઇક પકડેલો ને તો મારો હાથ કાંપતો હતો આમાં. તમે સમજ્યા કે નહીં? એટલે આ એક સ્ટેજ છે, આ ઈઝી નથી. માઇક ઉપર બોલવું એ ઈઝી નથી. આપણે ઘરમાં ગમે એટલા બરાડા પાડીએ પણ સ્ટેજ ઉપર આવીને માઇક પકડીને બોલવું ને એ બહુ કઠિન કાર્ય છે. પણ આ સ્ટેજ દ્વારા તમને શીખવા મળે છે અને એટલા માટે આ યુવાનોને તૈયાર કરવાનું કામ રુદ્રાક્ષ કમિટીએ કર્યું છે. એમને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બીજું, ઇન્ટાસ કંપનીમાં ટોપ 5 ઓફિસરમાં મારા એક રિલેટિવ છે. બીએસસી એમએસસી કર્યા પછી કોઈ પણ જોબ વેકેન્સીની જરૂરિયાત હોય તો બાયોડેટા સંદીપભાઈ અથવા મેહુલભાઈને આપજો. આપણે ઇન્ટાસમાં એનું સેટિંગ કરી શકશું. એ મારી ત્યાં હોશિયારી છે. આટલું કહેતા તમારી વાતને આજે કારણ કે પાર્ટિસિપેટ છે અહીંયા અને સમય ઓછો છે એટલે વધારે વાત કરતો નથી. ફરી આપણે મહાદેવજીને યાદ કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો હરે હર મહાદેવ. થેન્ક યુ શૈલેષભાઈ. બોલો હરે હર મહાદેવ. જો જોયો અવાજ આવ્યો નહીં આ? ધન્યવાદ. હવે આપણી વચ્ચે સમાજના એક પ્રતિનિધિ છે શૈલેષભાઈ રાવલ, ગામ કડા. તો એ આપણને બે હું વિજાપુરમાં રહું છું. આજે પ્રોગ્રામ કર્યો એ બહુ સારો જ કર્યો અને બહુ મજા આવી. અમને ગેમ્સ ને બધું રમાડ્યું. શૈલેષભાઈ ફાઇનલ. નિશા અરુણકુમાર રાવલ.
હતી. આ રુદ્રાક્ષ પરિવાર માટે હેલો ક્યુઝ ગેમર્સ બધી હતી એ રુદ્રાક્ષ પરિવારે જે આપણા માટે કર્યું એનો ખૂબ ખૂબ આભાર. જય થેન્ક યુ. ઓકે કૃણાલ વિજયવલ, દીપક રાજેન્દ્રભાઈ રાવલ. દીપકભાઈ ચાલુ. ફાસ્ટ કોમ. હું દીપક રાવલ, ગામ ગાણાસર. હું 2012માં આ પ્રોગ્રામમાં એકવાર ગયો હતો અને નેક્સ્ટ આજે આવ્યો છું. જે 2 દિવસ બહુ મજા આવી અને રુદ્રાક્ષી મેં એવી રીતે જ્ઞાન અને રમત બંને એવી રીતે રમાડી કે જ્ઞાન પણ મળે અને એન્જોય પણ થાય. તો આપ મને બહુ મસ્ત લાગી રમત. થેન્ક યુ. મારું નામ ઓમ જયેશભાઈ રાવલ છે, ગામ આજોલ, હાલમાં લેવન બેઠાના. મારે સમાજને એટલું કેવું છે કે તમે આજે પ્રોગ્રામ કરો છો, હજુ આગળ કરતા તો અમારો ખૂબ ખૂબ સપોર્ટ મળતો રહેશે તમને. ઓમ જયેશભાઈ રાવલ. Give a big clap for a Rudraksh team. બહુ મજા આવી 2 દિવસે. મારા ભાઈઓ કહેતા હશે કે આ લોકો યાર હું તો મતલબ કે આવ્યો ના કે પરફોર્મ ના કર્યું, પણ 2 દિવસે મને જે બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, બહુ એક્ટિવિટી શીખી અને બસ થેન્ક યુ. મદદ કરવા માટે થેન્ક યુ સો મચ. યશ બિપિનભાઈ રાવલ. યશ બિપિનભાઈ રાવલ. Okay. I request you all to speak with me, please. હર હર મહાદેવ. મારું નામ શ્રીકાંત છે અને હું હાલ વિજાપુર રહું છું. ગામ મારું ગવાડા છે અને મારા દાદાએ મને જણાવ્યું કે આ રીતે આપણા રુદ્રાક્ષ પરિવાર તરફથી આ સરસ પ્રકારનું આયોજન થયેલું છે અને ફર્સ્ટ ટાઈમ સ્પેશિયલી યુવાનો માટે થયેલું છે. તો તમે જાઓ, જુઓ કેવું છે કેવું નહીં. અહીંયા આયા અને મને સૌથી પહેલા તો એ અહીંયા રુદ્રાક્ષ માટે અહીંયા જે પ્રેઝન્ટેશન હતું કે રુદ્રાક્ષે શું શું કાર્યક્રમો અહીંયા કર્યા છે પહેલા મુંબઈની અંદર, એ બધા જાણવા મળ્યા, જોવા મળ્યા અને અમને એ જોઈને ખૂબ જ આનંદ થયો કે અમે તો જો કે આગળની યુવા પેઢી છીએ, પણ તમે બધા હજુ પણ તમે બધા યંગસ્ટર્સ કહેવો કે જેમના હાથમાં છે આખી ટીમ, સમાજ છે, કમાન તમે હજુ સંભાળીએ તો આવા સારા કાર્યો તમે કરો છો અને અમને સાથે તૈયાર પણ કરો છો. તો એ બધા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને ખરેખર તો દિલથી તમારા માટે એક સંસ્કૃતનો એક શ્લોક કહું કે ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ સર્ટ યત્ર વર્તન્તે તત્ર દેવ સહાય કૃતમ. તો તમારી બધાની જે ટીમ છે, જેવી 25 લોકોની કે જેમાં ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ અને પરાક્રમ બધું જોડે લઈને તમે આખું આ ભગીરથ કાર્ય કરો છો, અમને બધાને તૈયાર કરો છો. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અમે બધા અહીંયા યુવાનો તરીકે આનંદ અનુભવીએ છીએ કે અમે તમારા બધા આગેવાનોના. મનોજ દિનેશભાઈ રાવલ. મનોજ દિનેશભાઈ રાવલ. हिंदी में बोल चलेगा. જે ભાષા છૂટ છે. બંધ કરો ને પ્રેમભાઈ. તમારું નામ બોલો. 2 દિવસ કેવું લાગે? મારું નામ રિદ્ધિ રાવલ છે. મેં આજ સુધી આટલી સારી રીતે ગુજરાતી નથી બોલી, બટ આ ફર્સ્ટ ટાઈમ પોતાને ડર લાગે છે. અને થેન્ક્સ કે અહીંયા બોલાવ્યા બધાને અને એન્જોય કરાવ્યું. આવી જ રીતે બધાને બોલાવો અને એન્જોય કરાવો. એક સેકન્ડ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ રિદ્ધિ શૈલેષભાઈ રાવલ. ઓકે નીકળો. ખૂબ સરસ 2 દિવસ મોજ આવી અને દિલથી આભાર રુદ્રાક્ષનો. અને આજે આપણે ગઈકાલે જે ડિબેટ ઉપર ને એ બધી ચર્ચા કરી, તો આપણા સમાજના યુવાનો ખરેખર એક ટીમ જેવું બનાવે અને આના ઉપર અમલ કરે તો આપણા સમાજને આપણે ફૂલની પાંખડી તરીકે ઘણો સારો ફાળો આપી શકીશું. અને આગળ જતા આપણે જ સમાજને હેન્ડલ કરવાનું આવશે તો આપણે નેક્સ્ટ કેન્ડિડેટ આવી જાય. એક બહુ સારા ઓથર છે, મેં એક બુક લખી છે 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. તમે બધાએ કદાચ એના ઉપર પ્રવચનો અને ઘણા બધા સેમિનાર સાંભળ્યા હશે. એ ઓથરે એક હેબિટ ભૂલી ગયા હતા, તો મેં બીજી બુક સ્થાપી. એ બીજી બુકનું નામ છે ધ 8th હેબિટ. અને એ 8th હેબિટનું જે ટાઇટલ છે એ આ બેન જે બોલે એક્ઝેક્ટલી એ જ છે, ફાઇન્ડિંગ યોર વોઇસ એન્ડ હેલ્પિંગ અધર્સ ફાઇન્ડ ધેર્સ. क्या నేను
સાથે શીખે એટલે આપણું નોલેજ આપણે જોડે જ રાખવું. આપણે કોઈ બેનર કહેશું તો કોઈ કે આ ચારને કહેશે, એવી રીતે આપણે આપણું નોલેજ આગળ વધારવું જોઈએ. મારું નામ રાવલ લીધી છે. હું આજ 10,000 રૂપિયાની ફીમાં અમે એને ડિસ્કાઉન્ટ આપીશું. અને એક ફૂડ કૂપન છે. સો હું રાહુલભાઈને વિનંતી કરીશ કે જતીનભાઈને કે લોકોનો થેન્ક્સ આપે. આમાં આપણે રુદ્રાક્ષ તરફથી એક બેગ, લેપટોપ બેગ, એક સર્ટિફિકેટ, અંદર એક 2022 નું કેલેન્ડર, એક નોટપેડ છે જે ટ્રાન્ઝિશન થઈ ગયું છે. વી આર ફીલ વેરી હેપી. કાલે રાત્રે સંદીપભાઈ અને કિરણભાઈ જ વાત કરી રહ્યા હતા કે આજે આપણે બીજ વાવેલા છે. સંસ્કાર શિબિર અમારું બીજ હતું, આ મારું ફળ છે. તો અમને બહુ જ ખુશી છે. આ મારું છોડ છે, આવનારા સમયે વટવૃક્ષ બનાવીશું. આ ફળ 100%. તો એઝ અ રુદ્રાક્ષની ટીમ એક ઇનિશિયેટિવ ડેવલપ થાય. હવે ડિસિપ્લિનમાં કંઈ વધારે તો હું ના બોલી શકું, પણ આપણે જ્યારે નોર્મલ નાની મોટી વસ્તુઓમાં કોઈના સાથે વાતો કરીએ, ભલે અત્યારે આપણા હાર્દિકભાઈ છે, આ બધા બહુ ફ્રેન્ડલી નેચર વાળા છે, પણ આપણે જ્યાં સુધી એમના સાથે કોઈ પ્રોગ્રામમાં જોડાયેલા હોઈએ ત્યારે એમ લોકોની સાથે સારી રીતે બિહેવ કરીએ. એ નાની મોટી વસ્તુઓ છે જે આપણે ન કહેવી જોઈએ પણ આજે કેવી પડે છે. બીજી વસ્તુ કે પાર્ટિસિપેશન તો રાખવાનું છે સાથે. અને હવે આ પ્રોગ્રામ પતી જશે પછી આપણે બધા કંઈ ના કંઈ શીખીને જશું જ, અને લાઈફ ટાઈમ આપણને યાદ રહેવાનું છે. પણ ખાલી યાદ રાખીને કંઈ ના થાય. આપણે ગઈકાલે ડિબેટના અંદર આપણા જે મુદ્દાઓ હતા એમાં પણ નાના નાના લૂપ હોલ્સ આપણે જાણવા મળ્યા. હવે સિવિલ સર્વિસીસના અંદર એક થિયરી આવે છે કે તમારે કોઈ દિવસ ખાલી એની પ્રોબ્લેમ્સ નહીં શોધવાની, એનું સોલ્યુશન પણ ગોતવું પડે. હવે કાલે આપણે પ્રોબ્લેમ્સ પણ જોઈએ અને સોલ્યુશન પણ જોઈએ, તો ટ્રાય કરવાનું કે એ સોલ્યુશનને આપણે આપણા ડેલી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. બસ વધારે તો બોલવું નથી, આપણે કાલના સાંભળ્યા જ કરે છે તો જ આ લોકોને મોટિવેશન મળે. આજે પહેલા આપણે આન્સર અને ક્વેશ્ચનનું સેશન હતું. જો સ્ટાર્ટિંગમાં મેહુલ સરે જો એક ક્વેશ્ચન ના પૂછો તો આપણામાંથી બીજું કોઈ પૂછવાનું નહોતું, એવું સર હતો. પણ હવે એ લોકો પણ કેટલું કરે. હવે આપણો ટાઈમ છે, ઇટ્સ પીક, એકદમ પીક અવર છે આ, કે હવે આપણે આગળ આવવાનું છે. માટે મેક્સિમમ પાર્ટિસિપેશન રાખો. માને છે કે ફર્સ્ટ ટ્રાયલ છે આપણો, બટ હવેથી આપણો મેઇન ફોકસ, જેમ કે મેં કાલે પણ કીધું કે આપણે હવે ઘરે જઈને એક વસ્તુ નક્કી કરી છીએ કે આવા પ્રોગ્રામ રોજ રોજ થતા નથી, વર્ષે 6 મહિને એકવાર થાય છે. તો આપણે વિષય મળી ગયું તો પછી સ્ટેજ પર ધક્કો મારી મોકલી દીધો. અને જ્યારે પછી મારા આગળ મેં પબ્લિક બેસેલી જોઈ ત્યારે મને અંદરથી થયું કે પબ્લિકને મારાથી કઈ એક્સપેક્ટેશન છે. પબ્લિક કોણ છે? આપણું સમાજ છે. આપણા સમાજને આપણાથી કઈ એક્સપેક્ટેશન છે, માટે આપણે કંઈ કરવું પડશે. અને ત્યારથી આજ સુધી મને સ્ટેજ ફિયર એકદમ ગાયબ થઈ ગયો. હવે આજે યુવા સંવાદ છે, આ ફર્સ્ટ ટ્રાયલ છે આપણો. યુવા સંવાદ પાછળનો એક મેઇન એજન્ડા એ છે કે આપણે બધા કોઈના કોઈ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરીએ છીએ. કોઈ આઈટીમાં છે, હું પોતે સિવિલ સર્વિસીસ માટે અપિયર કરું છું, કોઈ બીજા છે જે આર્ટ એન્ડ કલ્ચરમાં હશે. બધાના મનમાં કંઈક ના કંઈક થોટ્સ ડેવલપ થઈ રહ્યા છે અને બધા એમ પણ વિચારે છે કે આ જ વસ્તુ આપણને એક પ્લેટફોર્મને રિપ્રેઝન્ટ કરવા માટે જે આપણને રુદ્રાક્ષ આપ્યું. હવે મેઇન વસ્તુ હું એ કહેવા માંગુ છું, મેં જાતે નોટિસ કર્યું કે હું પાછલા ઘણા વર્ષ 2014 થી રુદ્રાક્ષ સાથે છું અને મેં જોયેલું છે કે દર વર્ષે બહુ ઓછા રેશિયોમાં લોકો પોતાને રિપ્રેઝન્ટ કરતા હોય છે. પણ આ રુદ્રાક્ષ યુવા સંવાદની અંદર મેં મેક્સિમમ પાર્ટિસિપેશન આપણા યુવાનોનું જોયું છે. માટે પોતાના માટે सबसे पहले तो शुक्रिया सेकंड ईयर स्टूडेंट्स का
जिन्होंने हम फाइनल ईयर स्टूडेंट्स के लिए आज ये शानदार पार्टी दी है। थैंक्स अ लॉट, वील मिस यू। हमारे लिए कॉलेज का ये आखिरी दिन है और मैं जानता हूं कि आने वाली जिंदगी के लिए सभी ने कुछ न कुछ सोच रखा है, लेकिन मैंने अपने लिए कुछ नहीं सोचा है। और आज मुझे बार बार एक ही ख्याल आ रहा है। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा, बेटा हमारा ऐसा काम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा। बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है। बैठे हैं मिलके सब यार अपने, सबके दिलों में अरमा ये है। वो जिंदगी में कल क्या बनेगा, हर एक नजर का सपना ये है। कोई इंजीनियर का काम करेगा, बिजनेस में कोई अपना नाम करेगा, मगर ये तो कोई न जाने कि मेरी मंजिल है कहाँ। पापा कहते हैं बड़ा नाम करेगा। मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको झूमे बाहर। मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको। मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको झूमे बाहर। मेरा तो सपना है एक चेहरा, देखे जो उसको